અમદાવાદ બલોલનગરમાં આવેલ મહાદેવનગરમાં પીવાનું પાણી ગંદુ આવતા લોકોમાં રોષ. બલોલનગરમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત. ઉસ્માનપુરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય. અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે, છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલ મહાદેવનગર એકની જ્યાં 18 બ્લોકમાં આશરે 500 ઉપર મકાનો આવેલા છે, જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે. લોકો ગંદુ પાણી પીવા મજબૂર બની રોગોનું શિકાર બન્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુદ્ધા લેવા આવ્યા નથી. એ તો ઠીક, ઝૂંપડામાં રહેતા લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદંતર હાલત જોવા મળી રહી છે. અહીંયા આ મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સ્થાનિકો ડરના ઓથા નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી અહીંયા આ બાબતોની કોઈએ એક નોંધ કે દરકાર સુધી નથી લીધી. અહીંના જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો, મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે? શું આ મીડિયાના અહેવાલથી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા? તે આવનાર સમય જ બતાવશે. રિપોર્ટ અમદાવાદ. हाँ कहूँ गटरों લીધે પથ્થર દબાઈ જાય, ગટરો ઉભરાઈ જાય. क्या કરીએ તો ગટરો વાળા આવતા નહીં, સાફ કરતા નહીં. પાણીની લાઈન તૂટી ગઈ તો હા સાહેબ, અહીંયા ખરેખર બહુ મુસીબત છે. છોકરા નાના બીમાર પડી ગયા, બહુ છોકરા બીમાર પડી ગયા. આ એક નંબરમાં નીચે રહેશે ને નીચે વાળાઓને બહુ પ્રોબ્લેમ છે. નીચે વાળાઓને, ઉપર વાળાઓને બધાને, નીચે વાળાઓને બોલો 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 હા બોલો 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 ફટાફટ બોલવાનું ચાલુ રાખો. અમે જ્યારથી અહીંયા રહીએ છીએ ને હમણાં ગટરોની મુસીબત, અમારે દિવાલો બધી તૂટી ગઈ છે, ગટરો બધી પાઇપો બધી ફૂટી ગઈ છે. પીવાના પાણીમાં અમારે સંડાસનું પાણી આવે છે. અમારા છોકરાને કોલેરા થઈ ગયા, અમારા છોકરા માંદા પડી ગયા. અમે શું કરીએ સાહેબ? અમે ગરીબ માણસ, આ બધાની દવા ક્યાંથી કરીએ સાહેબ? અમારા ઉપર દયા કરો ને, આ બધું સાફ સફાઈ કરાવો. અમે બહુ હેરાન થઈ ગયા છે. અમારે શું કરવાનું એનું તમે રસ્તો કાઢો. હવે શું કરીએ અમે? બોલો. અમારી સોસાયટી કોઈ ધ્યાન આપતું નહીં. અમારા છોકરાઓ મોટા મજૂરી મહેનત કરવા જાય, હવે માન ખાવાનું પૂરું કરે કે દવા દારૂનું પૂરું કરે સાહેબ? અમારા ઉપર તો વિચાર તો કરો જરાક. આ આવી ગરીબ વસ્તી છે, છતાં તમે ધ્યાન નથી રાખતા. વોટ લેવા માટે તો તમે બધા આવો સાહેબ, અને અમારા આ ગરીબોનું કોઈ ખ્યાલ જ નહીં કરો તમે. હા, આવી રીતે હેરાન કરો છો સાહેબ, અમારા ઉપર દયા કરો. બોલો સાફ સફાઈ કરવા આવો. કમ્પ્લીટ કરવા છે તો નહીં વાપરતા, જતા રહેશે. એકલું જાદુનું બાથરૂમ બધું પાણી એક સુધી પીવાનું પાણી એક અમારે શું કરવાનું? બહારથી પાણી કેટલું પાણી તાબાનોમાં. અરે સાહેબ, 2 દિવસથી અઠવાડિયાથી કમસે કમ અમારી ગટર લાઈનોની તૂટી ગયેલી છે. ગટર લાઈનની અરજીઓ કરીએ છીએ, વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ. પાણીની લાઈન તૂટી ગઈ છે, એની અંદર સંડાસનું બધું પાણી અંદર આવે છે. અમારે પાણી પીવું કઈ રીતે? નાવા ધોવાનું, પાણી પીવાનું. અમારા નાના બાળકો છો, બાળકો બધા એકદમ બીમાર થઈ ગયા. અમારે અમે ગરીબ માણસો છીએ. ગરીબ માણસોની અત્યારે અમારા ખાવાના તકલીફો છે, તો અમે ક્યાંથી અમારું પેટ ભરીએ કે અમે દવાખાના ભરીએ સાહેબ? અમે વારંવાર અરજીઓ કરવા છતાં અમારું કોઈ ધ્યાન લેતું નહીં. આવશે એમની મરજી પ્રમાણે આવે, 2-4 દાડે 5 દાડે આવે તો 5 દાડા સુધી સમજો કે આવું ગટરનું પાણી અમે પીવાનું ક્યાંથી લાવવાનું? અમારે બીજું અમે આ ગરીબ પ્રજા છે સાહેબ, શેર લાઈન શેર ખાતા હોય, એ ક્યાં લેવા જાય બીજું પાણી? તો તમે થોડું ઘણું તો ધ્યાન દોરો. થોડું ઘણું પણ તમે લોકો ધ્યાન ના દોરે. આવું તો હોતું નહીં. આજે ભારત દેશની અંદર સ્વચ્છતા, ભારત દેશની અંદર સ્વચ્છતા, કઈ સ્વચ્છતા? આ તમારી સામે જ છે, જુઓ સાહેબો, કઈ સ્વચ્છતા અમને બતાવો. નાના બાળકો કોઈ જાતની સ્વચ્છતા નહીં. કોઈ જાતને કોઈ ગરીબ માણસોને કોઈ અભળવા તૈયાર નથી.
તો આ તો કોઈ તમારી કોઈ હોવી તો જોઈએ ને થોડું ઘણું. ભાજપ સરકાર બધી રીતની જાહેરાતો કરે, મોટી મોટી જાહેરાતો કરે છે, શું કામની? ઉપરનો ઉપરનો દેખાય છે, બાકી અંદર તો શું છે એ તો જો તપાસ જ નહીં કરતી. અમારા રોડ જો કોણ તૂટી પ્લે ગયા કરે છે? પબ્લિક, ગરીબ પબ્લિક કેટલી હેરાન થઈ રહી. અમારા રોડ કેવા તૂટી ગયા છે, અમારા ખાડાઓ ભરાઈ જાય છે, મચ્છરોમાં તોડી ખાય છે, અમને હેરાન થઈ ગયા છે અમે. અને અમે પ્રાઇવેટ દવાખાનામાં અમે દવા ક્યાંથી કરાવી સાહેબ? અમારા છોકરાઓને કેટલી મુસીબત, અમારું ભરણ પોષણ કરીએ કે અમે દવા કરાવીએ કહો સાહેબ? મકાનોને ખાડા આવવાના પડી જતો હોય ધ્યાન આપતા નહીં. અમે ઓનલાઈન વારંવાર ફરિયાદ કરીએ છીએ, છતાં કોઈ રજૂઆત અમારી ઓભળવા તૈયાર નહીં. આજે 2 દિવસથી અમારી ફરિયાદ જઈ છે, પણ હજુ સુધી કોઈ લમણો વાળવા આવ્યું નથી. એનો મતલબ એવું નહીં કે ગરીબ માણસ અમે ત્રાસી ગયા છે અને અમે તમારા ઓફિસમાં આવશું સાહેબ, અને બધાને લઈને આવશું તમારા, અને બધા જોશે તો સારું નહીં લાગે સાહેબ. તમે એને અમારી વાતને ધ્યાનમાં રાખી અને તમે લોકો આવીને અમારું એને આ રોડનું કંઈક ફેસલો કરો, અમારી પાઇપલાઇનનો ફેસલો કરો, અને અમારે લોકોને આ પાણીની પ્રોબ્લેમ છે, પાણીનું અમારે વ્યવસ્થા કરો સાહેબ. અમે તમારા ઓફિસમાં આવીએ ને તમને શરમ આવે, અમને શરમ આવે એવું કામ ના કરો સાહેબ. અને અમારે તમે મહેરબાની કરીને તમે કાલ આવીને તાત્કાલિક જોઈ જાઓ સાહેબ. અમે તો સાહેબ એક જ માનીએ છીએ કે ગુજરાતની અંદર કમ્પ્લેન સારામાં સારી સર્વિસ છે બે, એક દારૂની અને 108ની. આ 2 સર્વિસ સારી છે, બાકી તો કોઈ સર્વિસ તમારી કોઈ નહીં બરાબર. અત્યારે અડધી રાતે તમે જાઓ દારૂવાળાને ખખડાવો એટલે તરત દારૂ મળી જાય તમારા ગુજરાતની અંદર. અડધી રાતે તમે ફોન કરો તો અડધી રાતે 108 બોલાવો તો અડધી રાતે આવીને ઊભા થઈ જાય. આ 2 સર્વિસ સારી છે, બાકીની કોઈ સર્વિસ તમારી નહીં. બધી અત્યારે ચોપડી ચડાવેલી અત્યારે છે બરાબર. તો થોડું ધ્યાન દોરો. ગરીબ પ્રજાનો હક નહીં, અમે ભારતના નાગરિક નહીં. ના હોય તો અમને પછી આપી દો, બધા બહાર કાઢો, અહીંથી ભારત દેશની બહાર કાઢો.